હેલો એવરીવન, કેમ છો બધા? આજે આપણે સિમ્પલ લુક ટ્રાય કરશું, જે ઓકેશનલી રક્ષાબંધન ઉપર કે તમે સિમ્પલ લુક ક્રિએટ કરી શકો છો પોતાનો મેકઅપ ઇઝી વેમાં. તો સૌથી પહેલાં ક્લિન્ઝિંગ કર્યું છે. ક્લિન્ઝિંગ પછી રોઝ વોટર લીધું છે ટોનિંગ માટે, અને નિવિયાનું મોઇશ્ચરાઇઝર લીધું છે. અત્યારે વેધર પ્રમાણે એકદમ કમ ક્વોન્ટિટીમાં મોઇશ્ચરાઇઝર લગાડ્યું છે, અને સરખુંથી એકદમ 5 મિનિટ સુધી સ્કિનમાં ઓબ્ઝર્વ થવા દેવાનું છે. અને પ્રાઇમર લગાવું છું. ઇનસાઇડનું 3-in-1 પ્રાઇમર છે, અને ટી ઝોન પર ફોકસ કરીને પ્રાઇમર લગાવવાનું છે. સ્કિન કેરમાં બધા પ્રોડક્ટને 5-5 મિનિટ રેસ્ટ આપવાનો છે, ઓબ્ઝર્વ થઈ જાય. આજે આપણે ફાઉન્ડેશન કે કાંઈ યુઝ નહીં કરીએ. મેબલિનનું એજ રિવાઇન્ડિંગ કન્સીલર લીધું છે, અને એનાથી જ આપણો બેઝ તૈયાર કરશું. જ્યાં જ્યાં ડાર્ક સ્પોટ છે, આંખની નીચે ડાર્ક સર્કલ, કે જ્યાં બી તમને અનઇવન સ્કિન દેખાય ત્યાં ત્યાં કન્સીલરને અપ્લાય કરવાનું છે. અને બ્રશથી કે બ્યુટી બ્લેન્ડરથી કે જેનાથી તમને મેળ આવે તે એનાથી સરખું બ્લેન્ડ કરવાનું છે. અને કોમ્પેક્ટ લીધો છે, માયગ્લેમનો કોમ્પેક્ટ લીધો છે, જે તમારા સ્કિન ટોનનો હોય એ પ્રમાણેનો. બ્લશર અને હાઇલાઇટર કરશું. બ્લશર ખાસ કરવાનું, કેમ કે તમે કન્સીલિંગ અને કોમ્પેક્ટ ને બધું કર્યું હોય તો આખો ફેસ પ્લેન વ્હાઇટ થઈ ગયો હોય. તમે જુઓ, બ્લશ ઓન કર્યું પછી ફેસ ઉપર કલર દેખાય છે. અને ઓફ કેમેરા મેં આઈ મેકઅપ કરી લીધો છે. આઈ મેકઅપમાં ખાલી બ્રાઉન કલરથી જ મેં આઈલિડ કરી છે, અને વચ્ચે સીમર ફિંગરથી લીડમાં સીમર લગાવ્યું છે, અને લાઇનરને સ્મચ કરી કાજલ લગાવ્યું છે. હવે આપણે આઈબ્રો ફિલઅપ કરવાનો છે. કાજલ લગાવું છું. કાજલ જે છે એ માયગ્લેમનું છે. અને તમને કોઈ બી પ્રોડક્ટની લિંક જોઈએ તો મને કમેન્ટમાં પીપી લિંક એમ કરજો, કમેન્ટ કરજો તો તમને પ્રોડક્ટ લિંક મળી જશે. મારો બેઝ મસ્ત એકદમ ફ્લોલેસ બન્યો છે, તમે નજીકથી જોઈ શકો છો. કોઈ બી ફિલ્ટર બી નથી લગાડેલું. અને હવે હું બ્રાઉન કલરનો આઈ શેડો લઈને એકદમ સ્મોલ ફ્લેટ બ્રશ છે એનાથી કાજલને સ્મચ કર્યું છે. એકદમ કાજલ એ સ્મચ પ્રૂફ થઈ જાય અને સારું લાગે. હવે આઈબ્રો ફિલઅપ કરવા માટે હું બ્રાઉન કલરનો આઈ શેડો લઉં છું. તમે જેલ કાજલ બી લઈ શકો છો. બ્રાઉન કલર લેવાનો, અને પહેલાં સ્પૂલીથી બધા વાળને સરખા કોમ્બ કરી અને જ્યાં જ્યાં ગેપ હોય ત્યાં જ તમારે ફિલ કરવાનું છે. ગમે ત્યાં પ્રોડક્ટને અપ્લાય નથી કરવાનું, અને સ્પૂલીથી સરખો કરવાનો છે, એટલે જે એક્સ્ટ્રા પ્રોડક્ટ હોય એ નીકળી જાય. લિપસ્ટિક લગાવ્યા પહેલાં મારી હંમેશા આદત છે કે હું લિપ લાઇનર લઉં છું. લિપ લાઇનર હંમેશા બ્રાઉન કલરની લેવી. લાઇટ બ્રાઉન, ડાર્ક બ્રાઉન તમારી રીતે લઈ શકો છો. અને તમને જો ના ગમતું હોય તો તમને જે લિપ કલર કરતા હો એ શેડની લિપ લાઇનર બી લઈ શકો છો. પણ તમે લિપ લાઇનર અપ્લાય કરીને લિપસ્ટિક કરો છો તો સારી લાગે છે. હવે હું અંદર માયગ્લેમની જ લિપસ્ટિક લીધી છે. પિંક કલર છે, ક્રેયોન લિપસ્ટિક છે. અને મેં જે લિપ લાઇનર કરી તમે ધ્યાનથી જોશો તો એક આઉટલાઇન કરી છે જે મારા લિપથી ઉપરની સાઈડ, એટલે આખો લિપ આમ લિપ્સ પાઉટી દેખાય. અને આ ડ્રેસ છે જે મેં ફ્લિપકાર્ટમાંથી લીધું છે. જો તમને ગમે તો તમે કમેન્ટમાં પીપી લિંક એમ ટાઈપ કરી શકો છો, તો તમને ડાયરેક્ટ લિંક આવી જશે. કોઈ બી પ્રોડક્ટ જોતા હોય તો તમે કમેન્ટ કરજો, અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તેના પર જઈને તમે કમેન્ટ કરશો તો તમને પ્રોડક્ટ લિંક મળી જશે, જો તમે યુટ્યુબમાં જોતા હો તો.